एक बार और। રાજકોટની જનતા માટે શહેરમાં લાફ્ટર થેરેપીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વડીલો જોડાયા હતા અને લાફ્ટર થેરેપી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કારણ કે લાફ્ટર થેરેપી આપણને ઘણા બધા ફાયદા થાય છે. હાસ્યથી આપણા શરીરમાં ફાયદા એ થાય છે કે આપણા મગજની અંદર જે 2 કેમિકલ હોય છે તે રિલીઝ થાય છે. જ્યારે આ 2 કેમિકલ રિલીઝ થાય છે ત્યારે આપણા શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તો તેમાં તે રાહત આપે છે. આ 2 કેમિકલ આપણા મગજમાં રિલીઝ થાય તો આપણને સારી ઊંઘ આવે છે. જો આપણે ખુશ રહેવું હોય તો આ 2 કેમિકલનું રિલીઝ થવું ખૂબ જ જરૂરી છે. આપણે સાચું હસીએ કે ખોટું હસીએ એ આપણું બ્રેઇન નક્કી નથી કરતું, જેથી તે કેમિકલ રિલીઝ કરવાનું જ હોય છે. જેથી તમે સાચું અથવા ખોટું હસવું ખરા, જેથી આપણા મગજમાં રહેલા આ 2 કેમિકલ રિલીઝ થાય છે. લાફ્ટર થેરેપીમાં હસવાની સાથે સાથે મેડિટેશન પણ કરવામાં આવે છે, જેથી મનને પણ શાંતિ મળે છે. આ લાફ્ટર થેરેપીમાં મોટી સંખ્યામાં વડીલો જોડાયા હતા અને આ લાફ્ટર થેરેપીમાં લાભ લીધો હતો. હસવાથી આપણા બોડીમાં બેનિફિટ એ થાય છે કે આપણા બ્રેનની અંદર જે કેમિકલ છે સેરોટીનિન અને ડોપામાઇન એ બંને રિલીઝ થાય છે, અને એ બંને જ્યારે રિલીઝ થતા હોય ત્યારે આપણને કોઈ બી પ્રકારના દુખાવા હોય એમાં બેનિફિટ થાય, આપણે સારી ઊંઘ લેવી હોય એના માટે બેનિફિટ થાય, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે ખુશ રહેવા માટે પણ એ બંને કેમિકલ બહુ જરૂરી છે. અને મેઇનલી સમજવાનું એ છે કે આપણે સાચું હસીએ અથવા ખોટું હસીએ આપણું બ્રેન એમાં ડિફરન્શિએટ નથી કરી શકતું, એટલે એ કેમિકલ રિલીઝ કરવાનું છે. જેથી આપણે બધાને સજેસ્ટ કરીએ કે સાચું અથવા ખોટું તમે હસો, બેનિફિટ તમને થશે. સાથે સાથે વાત કરીએ આધ્યાત્મિક કઈ રીતના ફાયદાકારક થતો હોય છે. આના સ્પિરિચ્યુઅલ બેનિફિટ એ છે કે આપણે જ્યારે બી લાફ્ટર થેરેપી કરીએ છીએ ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવી જઈએ છીએ, અને જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હોઈએ ત્યારે આપણા જે થોટ્સની ફ્રીક્વન્સી છે એ ઓછી થઈને પ્રેઝન્ટમાં આવી જાય છે, જેથી કરીને આપણે યુનિવર્સ સાથે કનેક્ટ થવાનો ચાન્સ મળતો છે. અને આપણો જે કાર્યક્રમ છે એ રીતના ડિઝાઇન થયેલો છે કે આની અંદર હસવાની સાથે સાથે આપણે મેડિટેશન પણ કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણને એ પ્રેઝન્ટ મોમેન્ટનો એક્સપિરિયન્સ થાય, અને પ્લસ એ એક્સપિરિયન્સને આપણે કેરી ફોરવર્ડ કરીને આપણી જે લાઈફની જર્ની છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકતા હોઈએ છીએ. વાત કરીએ કેટલા સમયથી આપ આ લાફિંગ વિશે જોડાયેલા છો? 2010 થી આપણે આ કરાવી રહ્યા છે. અલગ અલગ જે બી આ રીતના લાફ્ટર ક્લબ્સ હોય છે એની અંદર જઈને આપણે આ પ્રોગ્રામ આપીએ છીએ.